છે ને તારા જેવી. હા કેટલો સરસ ફોટો છે. ફોટો પાડવો છે? હાલો આપણે તારો ફોટો પાડ્યો. એ આવી ગયો ને. જો નીચેનો પાડતો છોકરાઓ રમાડાઈ ગયા હોય ને તો ઘરમાં બીજા ઘણા બધા કામ છે. પણ હવે તો મારે છોકરા રમાડવા સિવાય બીજું શું કામ હોય? આ છોકરા રમાડે એટલે કેમ આ ઘરમાં મને કામવાળી બનાવીને લઈને આવ્યા છો તમે? પણ એવું નથી કહેતી, પણ જો હું આ છોકરા હાસું તાર કામ કરી નખાય ને. તે તમને હું ધોઈ પીવા રાખ્યા છે અહીંયા? પણ એમ હું થોડી રાખ્યા છે. આ છોકરા હેરાન ન કરે, કામ થઈ જાય ઈ એટલે કરી લે, એનું ટેન્શન લ્યો માં. એને મોબાઈલ દઈ દેવો ને તે રમશે. બેહાડજો ને. બેહાડી દો ને. મોબાઈલ નો બેહાડો ને તમે ન્યા હું કહું એમ કરો ને. આ જો છોકરાના બાના કાઢીને કામ કરવા નથી, કામ આપતા તેમાં એવું નથી, પણ આ જો આ છોકરા મોબાઈલ છે ને મોઢામાં નાખે ને નકરો એમ મોબાઈલ કાઈ નહીં થાય. મારું છોકરું છે ને, હું એને હું હાચવી લઈ. તમારે ચિંતા કર. ઊભા થાવ ને કચરા પોતા કરો જાઓ. તને તો ખબર છે ને અમારા આંગળાએ આમ પોતું નો નીસો એમ આપણે આમ નામ બેઠા રહી ને એટલે થાય. આમ પોતું હાથમાં લઈને આમ નીચવો બીચવો થોડુંક આમ વાંકા વળો, આ પગને જરાક કયો ને તો ગહારો દો ને તો કાઈ ન થાય. પણ હવે મારી ઉંમર થઈ ગઈ, અટાણ સુધી અમે કરતા જ તા ને. પરમ દી ઓલા શારદા માસીન ઘરે જાવું તું તમારા બેનના ઘરે, હે તેથી તો તમને મજા આવી ગઈ. ઈ રમશે ઈ ક્યાંય નહીં પડે. તમે તારે એનું ટેન્શન કરો માં તમે. હો પણ ઈ પડી જાતા વાર નો હાલો તમે ઊભા થાવ. તમે કચરા કાઢો. નો મારાથી ઊભું થાય. તમે થાવ ને ઊભા. મારે કરવા છે ને તમને ઊભા. હા હાલો ઊભા થાવ. હાલો કરો કામ. હા, પણ બાયડી તો કેવી છે. આ દુશ્મન છો કે કઈ ખબર નથી અરે પડતી. તમે દુશ્મન થઈને બેઠા છો. મફતના રોટલા તોડવા છે. અમારા છોકરા હાચવા ઘરના કામ કરવા. આઝાદ મને થોડુંક કરાવવા લાગે. હવે મારાથી થાતું હોય આ કઈ કામ. જીભડો કેવો હાલે છે. મોને ખાઈ નીચે ફોન તુંય હાયરો આ તારા બા જેવી બગડી ગયો જો પાડ્યો ને ખબર જ હોય અમને. પણ તમે તમારા કામમાં ધ્યાન દ્યો ને. બધી બાજુ ડોળા ફેરવતા. હાલ અંદર. બેટા કેમ આમ ગુમસુમ ચહેરા પર તારી ઉદાસી છે? અરે એવું કાંઈ નથી. તમે કયો બાપુજી, કેવી છે તમારી તબિયત? અને મમ્મી કેમ છે, ભાઈ કેમ છે, ભાભી કેમ છે, અને એના છોકરાઓ કેમ છે? હવે બધા એ તો સારા જ છે, પણ છે ને ચિંતા તારી થાય છે. તું છે ને એ જાણી જોઈને તારું નસીબ છે ને તે ફોડ્યું છે. તારા પગ પર કુહાડો દેમાયો છે. સાચી વાત છે બાપુજી. તમે એને બાએ મને ઘણો સમજાવ્યું કે આપણા સમાજની છોકરી સાથે નથી. આ લવ મેરેજમાં કાંઈ નથી. પણ સાચું કહું ને, આજે હું પ્રેમમાં આટલો બધો આંધળો થઈ ગયો હતો ને કે મને એની સિવાય બીજું કોઈ દેખાતું જ નહોતું. અને આજે એનું પરિણામ હું ભોગવી રહ્યો છું. અમે તને પહેલેથી જ કહેતા હતા બેટા કે આ છોકરી તારે લાયક નથી, પણ તું મા બાપનું માને તો ને. હે તને તો બસ એક જ વસ્તુ હતી કે આ છોકરી સાથે મારે જિંદગી આખી કાઢવી છે. પછી મા બાપ તારી સાથે રહે ન રહે, મા બાપને તારે છોડવા પડે, તું એની દરેક વાતને છે ને સ્વીકાર કરતો હતો. અને અમને એ જ વાતનો ડર હતો કે આ છોકરી તારો ઉપયોગ કરી રહી છે, નહીં કે તને પ્રેમ કરી રહી છે. સમજો? સાચી વાત છે. જ્યાં સુધી મારી પાસે પૈસા હતા, તમારા લોકોનો સાથ હતો, આપણી કંપની અને હાઈનો બિઝનેસ, એને થયું કે મારે તો લીલા લહેર છે, મારે તો હવે ખાઈ પીને જલસા જ કરવાના છે. પણ જ્યારે લવ મેરેજ કરીને અમે ભાગીને ગયા અને તમે લોકોએ એમ કહી દીધું કે તે લગ્ન ભાગીને કર્યા તો અમારી સાથે કોઈ લેવા દેવા નહીં. પણ બાપનું નામ જો તમે બોલતા હોય સમાજમાં તો બાપ એના પરિવારને બચાવવા માટે બીજું શું કરે? હે તમારો નકાર જ કરે ને. તમને કહે જ દે કે ભાઈ જતા રહો અહીંયા, મારી જગ્યાએ તમે હો ને તો તમે પણ એ જ કરો. તમારા સંતાનો આવું કરે ને તો તમને ખબર છે? હે અને બસ જો ભાઈ, તેમ છતાં તું મારું લોહી છો. આજે તને એ છોડીને જતી રહી ને, અને આ ઘરમાં તારી છાપ કેવી પડી કે મોટા ભાઈને બસ તમારા રૂપિયા હતા, એ રૂપિયાના પ્રતાપે એને લગ્ન કરવા હતા, પરિવાર વસાવો હતો, પણ તમારી કંઈ પડી નહોતી એટલે આજે ઘર છોડીને જતા રહ્યા. અને ઘર છોડીને ગયો એને વાંધો નથી, પણ આ બાઈ તને જેના પર ભરોસો તે કર્યો ને એ તને છોડીને જતી રહી. અને જો બેટા તારો બાપ છો, હે
દુનિયા ગમે તે કહે, પણ તું જો પાછો ઘરે આવવા તૈયાર હોય ને તો હું તારો સ્વીકાર કરવા તૈયાર છું. અને હા, આપણા ઘરે રહીને આપણા ધંધામાં ધ્યાન આપ અને ફરીથી પાછો નવેસરથી જિંદગી જીવવાની શરૂઆત કર. સાચી વાત છે. હા, ગોવિંદ અને એના ઘરના રોજના એમના ઝઘડા, એમાં હું આવું તો ડબલ ઝઘડા કે મોટા ભાઈએ એની રાજી ખુશીથી ઘર મૂકી અને એની મનગમતી છોકરી સાથે લવ મેરેજ કર્યા છે. તો હવે આ ઘરમાં અને એની સાથે મારો કોઈ સંબંધ નથી, તો કેવી રીતે આવું એ ઘરમાં આવું? જો ભાઈ, એ પગલું એવું ભર્યું છે ને એ તને ભોગવવાશે તો ખરો જ, બરાબર? તારે સહન શક્તિ તારી કેટલી છે એનો પુરાવો આપવાનો થાય છે, સમજો? અને એ પુરાવો જો તું પૂરેપૂરો આપીશ ને તો જ ફરી તારી ગાડી પાટે ચડશે. નહીં તો છે ને તારે આખી જિંદગી છે ને આમને આમ રખડવું પડશે. એક તો તને છોડીને જતી રહી, નથી તારો પરિવાર ભેગો તારી, તો પછી કરીશ શું તું? હે, ગામને શું કયા મોડે તું બતાવીશ તો કઈ રીતે જિંદગી જીવવું? જો બાપુજી, જે મારી કિસ્મતમાં હતું ને એ થઈ ગયું. હવે જે પણ સ્થિતિમાં છું, જ્યાં પણ છું, હું સુખી છું. એ ખાલી ડોળ કરવાનું બંધ કર ભાઈ. કોઈ સુખી નથી હોતું. ઘરની પત્ની ભાગી જાય અને ધંધા વગરના થઈ જાવી ને એટલે કોઈ સુખી નથી હોતું. આ તારી જાતને છેતરવાનું બંધ કર, સમજી ગયો? અને હું કહું છું ને કે થોડી સહનશક્તિ દાખલ અને આવી જા ફરી પાછો અમારી સાથે. મારા નસીબમાં જ છે. અત્યારે મને મારી સ્થિતિમાં જીવવા દો, પછીનું પછી. ખોટી જીદ ન કરતો. એ એક વખત લગ્ન કરીને પસ્તાયો છો અને તારી પત્ની તને છોડીને જતી રહી છે. પરિવારનો સહકાર હશે ને તો જ જીવન જીવવા મળશે સારી રીતે, સમજી લેજે તું. હું શું કહેતો હતો કે મારે જો આ ડાયાબિટીસની દવા લેવાનો ટાઈમ થઈ ગયો છે. હા તો લઈ લ્યો ને, પણ એમાં પૂછવાનું શું હોય? પણ મારે જમવાનું છે, એના પછી લેવાય ને, એમને થોડું લેવાય છે. હા તો મારે છોકરા નાના છે, ક્યાં મૂકવા જાવે ને? મારા સાસુથી તો કંઈ કામ થતું નથી. એને તો આ ઘરમાં કામવાળી જોતી હતી, લઈ આવ્યા મને. હવે આ ઘરના કામ કર્યા સિવાય મારી પાસે બીજો કોઈ રસ્તો છે નહીં. પણ આ રોજ તમે મોડું મોડું રાંધતો, એના કરતાં ક્યારેક સમય જ બદલી કાઢો ને, વહેલું રંધાય છે. હા તો છોકરાઓને અનાથ આશ્રમમાં મૂક્યા તો થાય. એ છોકરાને તો હવે તમારી રીતે હાચવવાના જ હોય ને. અને છે ને તમારા સાસુમાં બી ક્યારેક હાચવે છે ને? નથી ક્યારેક જ હાચવે છે ને, આખો દી તો મારે જ હાચવવાના હોય. અને તમને તો ખબર છે એના પપ્પા ઓફિસે ગયા હોય, બિચારા ઓફિસેથી ઘરે આવે તો છોકરા હાચવવાના. બાકી તમારે, મારા સાસુને અને આ ભાઈને કઈ કામ ધંધો તો છે નહીં. બસ વહુ બેટા આ બનાવો, વહુ બેટા આ બનાવો. વહુ બેટા તો જાણે મશીન. એ છોકરા તમારા હેવાયા હોય પછી ક્યાંથી રહે? હેવાયા કરવા પડે, હેવાયા થાય નહીં છોકરાઓ. હવે તમે છે ને દરેક અમારે વધારે કઈ જોતું નથી તમારી પાસેથી. હવે આજે તો રસોઈ સાસુ કરે ને તો ખાજો, નતર કાંઈ વાંધો નહીં. અરે તમે ખાશો મારા, હું મારાથી થાય એટલું કરું છું, એ તો તમને દેખાતું નથી. તમને કઈ કીધું જ ન થાય. બસ એક વસ્તુ ક્યારેક કીધી હોય એમાંય તમારે છે ને 70 પ્રોબ્લેમ હોય તમને લોકોને. એટલે બોલો. તમને કરો તમે. આ તો ઓલા જેવું થયું, 1 કલાક ભાષણ આપવાનું, બસ કે હું તમને ક્યાં કાંઈ કહું છું. આ દરરોજનું છે, સવારે ઉઠીને મારા સાસુનું બપોર થાય ત્યાં ભાઈનું બધાનું સાંભળવાનું જ છે. લગ્ન કરીને મારા બાપાએ એટલે જ અહીંયા મોકલીશ મને. એ વહુ તરીકે જ લાવ્યા હોય. પણ વહુ તરીકે તમારે છે ને પોતાનો ભાવ એવો રાખવાનો હોય કે આ વડીલો છે એની સેવા મારે કરવાની છે. એ તો આ તમને અમે વધારે પડતા લાગતા હોય એવું લાગે અમને તો ક્યારેક. વધારે પડતા લાગતા નથી, પણ તમે વધારે પડતા હોય ને એવું વ્યવહાર કરો છો. એ હશે તમને કોણ ઉભી હોય. અમે બીજું હું દવા લીધે જે થાય ને બીજું કાલે હોસ્પિટલમાં દાખલ કરશું, ત્યાં દોડવું પડશે. ખર્ચા અમારે જ કરવાના છે ને. હે હા તે પછી દોડવું પડશે. એટલે જ તમને કેવી કે અમને ટાઈમે ખાવા પીવાનું આપી દો. એટલે અમારે શું છે કે બીમારી મોટી વખત. આ તો મારા હાહુમાં મંદિરના ઓટલા તોડવા ગયા છે ને, એને કયો જરાક કે બે હાથ ને બે પગ લઈને જરાક અહીંયા વાંકા વડે બેઠા બેઠા લોટને બાંધી દે. મારા છોકરા રોતા હોય, મારા છોકરા હાચવવાના, વળી પાછું અહીંયા કરે એટલે વાર જ લાગે રસોઈમાં. એ હમણાં એ છે ને કમર દુખે છે એટલે નથી નીચે બેહી. જીભ કેમ નથી દુખતી? હવે એ તો જીભ તો કોઈને દુખતી નથી. જો હા છે ને લોટ બંધાઈ ગયો છે અને આપણે આ છે ને શાક વઘારું છું, થાય ને ત્યારે આપીશ. હવે તમે રસોડામાંથી જાવ છો કે હું જાઉં? એ હારું હારું પતાવો શાંતિથી. અમે વાત જોવી તમારી બીજું.
બસ ત્યારે ખાઈ લેવું. હે હારું ઉપકાર કર્યો તમે. આ ખાવું ને ઓલું ખાવું ને ફલાણું ખાવું ને ઢીકડું ખાવું, અહીંયા પરસેવે રેપજપ થઈ જઈશ. સુઈ ગયો સચિન? હા સુઈ ગયો. અરે અને ગરમી લાગતી હશે. તમને ખબર પડે કે મને એસી ચાલુ સુવા દો ને બસ. સચિન અરે એને સુવા દો. હા હજી તમારા મમ્મી પપ્પાના કામ પૂરા નથી થયા. એમને પગ દુખે છે, તમારા પપ્પાને ડાયાબિટીસની દવા લેવાની હોય તો ટાઈમ ટુ ટાઈમ જમવાનું જોઈએ છે. ઓકે સુઈ જવા દે. એના માટે અંજીર લાવ્યો હતો, એને બહુ પસંદ છે ને એટલે. હા તો જાગશે ને તો ખાઈ લેશે. તમે ખાલી આ મમ્મી પપ્પાના મોઢા બંધ થાય ને એવું કંઈક કરો ને તો સારું છે. પણ તારે શું થયું છે? કેમ આનો કરું? તમને ખબર જ છે કે 2 છોકરાઓ છે. મારે બંનેને રાખતા જવાના, કારણ કે તમારા મમ્મીને તો ઘૂંટણ દુખે એટલે ઊભું તો થવાતું નથી એમનાથી. હવે જો ઉંમર થાય એટલે તકલીફ તો વધે જ. જીભમાં કેમ કંઈ તકલીફ નહીં થતી હોય હા ઉંમર સાથે? આ એક મારે રિસર્ચ કરાવવાનું છે. જીભમાં હાડકું નથી ને એટલે જ્યાં જ્યાં હાડકા હોય ને ત્યાં તકલીફ થાય. અને કા તમારા પપ્પા ડાયાબિટીસની દવા લેવી છે, મને જલ્દી રસોઈ આપો. જલ્દી કઈ રીતે જલ્દી રસોઈ કરું? અરે પણ જમવાનું છે ને સવારે થોડુંક મતલબ જ્યારે તું બનાવે ત્યારે થોડુંક વધારે બનાવી દેવાનું. પપ્પાને શું છે કે વારે વારે થોડું થોડું ખાવાની ટેવ છે. તમારા પપ્પાને ટાઢું જમવાની આદત નથી ને, ગરમ ગરમ જોઈએ છે. સવારમાં વધારે બનાવી દઉં તો મારે ગાય કૂતરાને જ નાખવાનું રહે. હા અરે પણ મમ્મીને કહેવાનું કે મમ્મી બનાવી દે, એમાં શું છે? ના ના તમારા મમ્મીથી તો બિચારાથી કેવું ઊભું થવાય છે, કમરનો દુખાવો છે. ઘરમાં કામવાળી છે ને, અને આમ તો બીજી કામવાળીને તમારા મમ્મી ઘરમાં ટકવા નથી દેતા. જો હવે મમ્મી પપ્પા છે, જવાબદારી આપણી છે, આપણે એને સાચવશું તો કોણ સાચવશે? હું સાચવવાની ના નથી પાડતી, તો એમની પણ ફરજ આવે છે કે વહુ સાથે કેવી રીતે વ્યવહાર કરવો, કઈ રીતે રહેવું ને શું કરવું. આ 2 છોકરાઓ સાથે જો ઘરની જવાબદારી આટલી વહુ નિભાવતી હોય ને તો એમની ફરજમાં જે આવે ને એમને પણ કરવું પડે. ઠીક છે, હું એવું તો મમ્મી પપ્પાને સમજાવી દઈશ કે ભાઈ થોડુંક તમારા હિસાબે વ્યવસ્થિત ચાલે. અને આમ પણ પેલા ભાઈને તો કોઈ ચિંતા છે જ નહીં. હા અરે એ તો બિચારો પહેલેથી ચિંતામાં જીવે છે. એણે લવ મેરેજ કર્યા, પાછી એની ઘરવાળી એને છોડીને બીજા સાથે ભાગી ગઈ. મને પણ એવું જ થાય છે કે કાશ મેં તમારી સાથે લવ મેરેજ કર્યા હોત ને તો અહીંયાથી બહાર જ રહેતા હોત તો આ લોકોને સાચવવાની જવાબદારી જ ના હોત. હા, પણ હવે આપણા અરેન્જ મેરેજ થયા છે તો એમાં મારો વાંક તો નથી ને. મારોય વાંક નથી ને કે મારા મમ્મી પપ્પાએ અહીંયા લગ્ન માટે હા પાડી દીધી. અરે પણ જો દરેક વહુ એના સાસુ સસરાને સાચવવાના જ હોય ને. હવે તારા ભાઈ ભાભી તારી મમ્મી પપ્પાને સાચવે જ છે ને, કેટલા સારી રીતે સાચવે છે. દર વર્ષે ક્યાંક ને ક્યાંક હરવા ફરવા લઈ જાય, જાત્રાઓ કરાવે. આપણી જવાબદારી બને એટલી તો. તમને ખબર જ છે કે મારી મમ્મીનું જીભનું કેવું છે. હા એને તો બોલવાનું જ નથી આવતું. વહુને બેટા બેટા કરીને કામ કઢાવવાનું, એને પાછું સાથે સાથે કામ કરાવવા લાગવાનું. હા અને વહુને વહુ નહીં પણ દીકરી ગણે છે. અને જ્યારે ઘરના કામ કરવાના હોય ત્યારે તમારા મમ્મી છોકરાઓ લઈને બેસી જાય છે. અરે પણ એટલું તો તારી મદદ થાય છે ને કે મમ્મી છોકરાઓને લઈને બેસે એટલા ટાઈમમાં તું તારું બધું કામ કર. હા અને જેવું મારું ઘરનું કામ પતે હું આરામ કરવા આવું એટલે છોકરાઓને રેઢા મૂકી દેવાના, એટલે એમનો આરામ કરવાનો સમય સચવાઈ જાય ને. અરે પણ બિચારા એમને જો આમને આમ ચાલશે ને તો આનો કોઈ નિર્ણય લેવો પડશે. મારાથી આ બધું સહન નથી થતું. ઘરનું કામ કરવાનું એ ચાલે, છોકરાઓ સાચવવાના ચાલે, એ લોકોને સાચવવાના એ ચાલે, પણ ખોટી રીતની જે જીભાજોડી કરવાની ને એ ન ચાલે. ઠીક છે, હું એને સમજાવી દઈશ મમ્મી ને પપ્પાને ખોટી તારી સાથે જીભાજોડી નહીં કરે. બસ. હા અને એમની દવા લાવવાની હતી, લઈ આવો અથવા તો લઈ આવી આપજો. ભૂલી જશો ને તો પાછો કકડાટ. આ ધાબાનું તો ભૂલાઈ જ ગયું. જાઓ લઈ આવો. પપ્પાએ કાલે સાંજે જ કીધું તું મને દવા લઈને આવજે. એક તો થાકીને આવ્યો છું ને. આ અંજીર. હા હા જાગશે એટલે આપી દઈશ. એ ક્યારેક એમ થાય ને કે આ ગડપણ કામ મોકલું, બધું જ છે આપણી પાસે હે, પણ કોઈને કદર નથી આપણી. એ જેને મા બાપ હોય ને એને કોઈ દી કદર ન હોય. આ હોવે મારી ઉપર ઓછો ત્રાસ ગુજારે, આ કેટલું કામ કરાવે. આ ખબર છે કે મારા હાથે આમને શું તોય મને એમ કે પોતું મારો, નિસોવીને પોતું મારો, છોકરા હાસવી. બાપુજી બા, આ તમે રાધે જોડે શું બધી ખોટી માથાકૂટ કર્યા કરો? બોલો. હવે તારે વહુને કહેવાની જગ્યાએ તું અમને મા બાપને કહેશો, તને શરમ આવી જોઈએ. એટલે અમે કોઈ ડિમાન્ડ ખોટી કરતા નથી હે,
ટાઈમે ખાવાનું કદાચ ક્યારેક માંગવી વહેલું મોડું થયું હોય તો એમાં તો એ ઉતરી પડે સીધી અમારી ઉપર. અરે ઉતરી શું પડે? હવે તમે 2 જણા છો, આ 2 બાળકો છે, હું છું, આ 5-5 જણાઓને એકલી કઈ રીતે કરે? હા એકલી કેમ? આ હું નથી કરાવતી. આ છોકરા હા શું કામ કરે છે, મારથી થાય એટલું બધું હું કામ કરાવું છું. છોકરાઓ કેટલા વખત તમે સાચવે? જ્યારે ઘરમાં કામ કરતી હોય ત્યાં તમે છોકરાઓ સાચવે, બાકી છોકરાઓ તો પછી એમ જ રડતા તો હોય. પછી મા પાસે છોકરા હોય ને કઈ આખી રાત હું હાસબ આવું? આખી રાતની વાત નથી મમ્મી. જો એની તબિયત પહેલેથી ખરાબ રહે છે, બરાબર ને? આખો દિવસ ઘરના કામ કરવા, તમને સાચવવા, અને તમે આ 2-2 કલાકે જમવાની વાત કરો ને એ પણ જમવાનું ગરમ જોઈએ તમારે. આ બધું ક્યાંથી ભેગું થાય? જો તમારે જમવાનું ગરમ જોઈતું હોય તો ગરમ કરી લેવાનું, અને મમ્મીને કહેવાનું એટલું તો કરી દો. કહ્યું જો હું રહોડામાં જાઉં બનાવું તો એમ કે તમને કોણે કીધું? તો હું ન બનાવી દઉં? મને રહોડામાં ન કરવા દે. ખાલી કામ કરવાનું તો કામ તો હું કરું જ છું ને. પણ એને તમારા હાથનું નથી ફાવતું એટલે તમને ના પાડે. તમારે કામ કરવાનું મમ્મી. જો પપ્પા માટે છે ને જે પણ જમવાનું બનાવવાનું હોય ને એટલે તમારા 2 માટે, એ તમારે 2 જ્યારે તમારે જેટલી વાર બનાવવું હોય ને એટલી વાર બનાવીને જમી લો, બરાબર? પણ વારે ઘડીએ પપ્પા તમે એને રોક નહીં કરો. તો એમ જ કહી દો ને કે હવે તમે તમારું કરી લો એમ. હા, કહેવાનો મતલબ તો એ જ છે ને એનો. બીજું તો શું, હવે ક્યારેક આપણે કીધું હોય, અમે રોજ નથી કહેતા. આ તો તબિયત વધારે ખરાબ થઈ ગઈ હોય કે થઈ જાય એ બીકથી આપણે ક્યારેક કહેતા હોય કે ટાઈમસર રોજ મોડું આપો છો ને ટાઈમસર આપતા થઈ જાવ ને ખાવાનું. અને પપ્પા હું શું કહું છું, તમે આખો દિવસ આ ઘરે બેઠા રહો અને ખોટી માથાકૂટ કર્યા કરો, એની કામ કરો ને. મારી જે ઓફિસ છે ને ત્યાં વોચમેનની જગ્યા ખાલી છે, તો તમને હું ત્યાં લગાવી દઉં તો શું છે કે સવારથી 7 તમારો ટાઈમ પાસ થઈ જાય, અને ત્યાં આજુબાજુમાં નાસ્તાની દુકાનો છે, જ્યાં તમારી ખાવાની ઈચ્છા થાય ત્યાં નાસ્તો કરી આવવાનો ગરમા ગરમ. એટલે આ બહારનું નથી ખાવાનું થતું મારે તબિયતને લઈને. અને બીજું કે આખો દિવસ 8-10 કલાકની નોકરી હવે થાય? આ જિંદગીમાં બધું કરવાનું તો કરી લીધું અમે, હવે નથી થાય એમ નહીં. આપણે તો કોઈ એવો વિચાર કરાવ્યો ને કે ભણાવવા નથી ગણાવવા. આપણે તમને વોચમેનને એને નોકરી લગાડી દીધા હોત તો હું કામ ભણાવ્યા? ન ભણાવ્યા હોત તો અત્યારે તમારે મજૂરી જ કરવાના વારા આવે. આ તો તમને ભણાવ્યા ગણાવ્યા એટલે શું થાય કે આજે તમે અમને મજૂરી કરવાના. અરે બાપુજી ભણાવીને તમે કે મારા પર બહુ મોટો અહેસાન નથી કરે નાખ્યો. આ તમારા બાપુજીએ તમને ભણાવ્યા, તમે અમને ભણાવ્યા, અને હું મારા છોકરાઓને ભણાવું, અને કાલ ઉઠીને મારો થાય કે નહીં થાય એ તો ભગવાનના હાથમાં છે. એ તો જેવું કરો ને એવું ભરવું પડે. તમારા બાપા હારે તમે કરો ને એવું વાહે પ્રજા જોતી જ હોય. હા, તો એ અમારી સેફટી અમે કરી રાખશું, એની તમારે ચિંતા કરવાની જરૂર નથી. પણ બાપુજી હું તમને કહું છું, હું વાત કરી લઉં છું, અને ત્યાં પાછા કોઈને કહેતા નહીં કે હું ગોવિંદના પપ્પા છું, બરાબર? હું કામ એને પણ કહી જ દેવાનું. એ ઇજ્જત એને વધારે વાલી હોય, પણ ઇજ્જત વાલી હોય ને સેવા નથી કરવી. ઇજ્જત વાલી હોય ને તો આ છે ને એ વાત ઉપર વિચારે જ નહીં. માણા તો એમ કે બાપા તમે તમારું કરો, હવે અત્યાર સુધી બહુ કર્યું, હવે તમારે કાંઈ કરવાનું નથી, જાત્રાએ જાઓ એમ કયો ને. તમારે જે હાથવાળું જોઈતું હોય ને તો ત્યાં નીચે એક રેસ્ટોરન્ટ છે, ત્યાં તમારું ગોઠિયા રોટલી બનાવ્યા કરજો બેઠા બેઠા, બીજું શું બોલો. એટલે શું છે કે તમારે મળવાનું થતું રહે વારે ઘડીએ. ડોહા ડોહી ઘરમાં છે ને હખેથી જીવે છે ને જીવવા નથી દેવા, હજુ મજૂરીઓ કરાવી છે. આ તારી માને કટ દુખે, ગોઠણ દુખે, એમ મારી આંખોના તકલીફ, એમાં વોચમેનગીરી ક્યાં કરું? અરે એ બધું થઈ જશે, અને તમારા રૂપિયા છે ને એ તમારે પાસે જ રાખવાના, અને તમારે જ ખર્ચો કરવાનો. અમારે એમાંથી 1 રૂપિયો જોઈતો નથી. બસ આપણે ઓલી એફડી પાકે ને 25 લાખની, 1 રૂપિયો કોઈને દેવાનો નથી થતો. ભાડો કોઈને દીધો? 25 લાખની FD? હા, એ તો ભાઈ તમે જેમ તમારી સગવડ કરી લેતા હોય એમ પછી જો આવી અમારે રીતે કરવી જ પડે ને. અવળા ચાલો તો અમારી સગવડ તો કરવાની જ હોય ને. અરે પપ્પા, આ FDમાં આટલા સમય તમે પૈસા રોકી રાખ્યા, મને ક્યારે કહ્યું નહીં. તમને ખબર છે એક નવો ધંધો આવ્યો છે મારી પાસે, અને બહુ સારું 25 ના 50 થાય એમ છે. એ કાંઈ કરવા નથી થતું. આ છે ને અમારી મરણ. કાલે હવે તમે છોકરાઓ મને સાથ સહકાર ન આપો તો અમે રડી ખાવું ક્યાંક. અમે આવી 25 લાખમાં અમારું ગુજરાન ચલાવી થોડા થોડા ઉપાડીને અમે ખાધા કરશું ને અમારું જીવન હાક્યા કરશું. તમારે ઉપાધિ કરવાની જરૂર નથી. તમે તમારું કરો, તમારા છોકરાનું કરો. બાપુજી અમે બેઠા છે ને, તમારે આટલી બધી ઉપાધિ કરવાની ક્યાં જરૂર છે? તમે ખાલી આ FD તોડાવીને પૈસા મને આપો. જો તમારા 2 મહિના પૈસાનો ડબલ કરી નાખો તો મારું નામ ગોવિંદ નહીં. એ કાંઈ કરવાનું થતું નથી ભાઈ. જો તું વોચમેનની નોકરી કહે છે ને તો એ અમને મન થશે ને તો કરશું, નહીં તો કાંઈ નહીં ભાઈ. બાકી આ જો હમણાં તો અમે ઘરે બેઠા છે ને, તું તારી વહુને સમજાય, અમને સમજાવવા કરતા. સમજી ગયો કે ભાઈ ડોહા ડોહી આપણી જવાબદારી છે અને એ નિભાવવી પડશે. એને નથી કહી શકતો, આપણને કેવા એને તો ક્યાંથી કહ્યો કે એ તો ફૂફાડા મારે પાસે જાણતા. ઠીક છે, તમે ચિંતા નહીં કરો, હું એને સમજાવી દઉં છું. એને ખીજાઈને કહી દઉં છું કે બાપુજીનું પૂરેપૂરું ધ્યાન રાખવાનું, કાંઈ તકલીફ પડવી ન જોઈએ. દિવસમાં 10 વાર કહીને 10 વાર ગરમા ગરમ જમવાનું બનાવીને દેવાનું.
કે હવે કેમ હમણાં તો કહેતો હતો ને અરે હું તો મજાક કરતો હતો મમ્મી, બાર- મજાક કરતો હતો. બદલી ગઈ બધી. ના ના હું મમ્મી મજાક કરતો હતો. એ તમે કેમ તો બધું થાય ને એ ખબર છે. તમને ખબર છે નાનપણથી મને મજાક કરવાની ટેવ છે એટલે હું નાની મોટી મજાક તો હા હારું જા જા તું તાર ધંધે જાતો હતો ને જા. વાહ બદલે ને એમ બદલે છે. હું શું કહું છું, આ બાપુજી ક્યાં છે? સવારના દેખાતા નથી. મેં પણ 2 ફોન કર્યા પણ કંઈ ફોન ઉપાડ્યો નહીં. હવે ખબર નહીં કંઈ કામમાં હોય કે તે એમની સાથે કંઈક ખરાબ વર્તન તો નથી કર્યું ને? હેરાન બેરાન નથી કેવી કર્યા ને? ગાંડા જેવી વાત કરો છો? મને દેખાય છે સામે 25 લાખ રૂપિયાની એફડી દેખાય છે મને. હું કંઈ જ ન કરું. હું જે કરતી હતી એ બધું બંધ કરીને જે નથી કરવાનું એ બધું એમની સાથે કરું છું, એટલે કે સારો વ્યવહાર. અરે પણ એ દેખાતા નથી એટલે મને ચિંતા વધી જાય છે. મને તમે ચિંતા ફોન કરી જુઓ ને. પણ અરે મેં ફોન કર્યા, ફોન નથી ઉપાડતા બાપુજી. રિંગ વાગે છે પણ ફોન નથી ઉપાડતા. ખબર નહીં એમના મનમાં કંઈક દુઃખ બુખ નથી લાગ્યું ને? કંઈ જ નથી લાગ્યું. અહીંયાથી ગયા ત્યાં સુધી તો ખુશ ખુશ જ હતા અને મને તો મંદિરે જવાનું કહીને ગયા છે પણ ફોન નથી ઉપાડતા. કદાચ એવું પણ હોય કે ફોન સાયલેન્ટ થઈ ગયો હોય ને એમને ખબર ના હોય. એ વાત સાચી છે પણ ચિંતા તો આપણને થાય ને. રહી વાત પૈસાની તો અત્યારે ખરેખર મારે ધંધામાં એટલો લોસ થઈ ગયો છે અને આ બાપુજીને હું રોજ કહું છું કે મને પૈસાનું કંઈક કરી આપો પણ બાપુજી આજકાલ કરતાં આટલા દિવસ કાઢી નાખ્યા છે અને મારે એક ભાઈને 10 લાખ રૂપિયા દેવાના છે. જો નહીં દઉં ને તો એ હાલો આ ઘર લઈ લે એમ છે. આ શું બોલો છો તમે? અને 10 લાખ રૂપિયા દેતા પહેલા તમે વિચાર ન કર્યો એની પાસેથી લીધા તો કે મારા પરિવારનું શું થશે, મારું ઘર પરિવાર ક્યાં રહેશે એમ? અરે પણ મારે હવે ધંધામાં જરૂર હતી એટલે મેં આ ઘરના દસ્તાવેજ મૂકીને પૈસા દીધા હતા ઉપરથી. ઠીક છે, કંઈક કરવું તો પડશે જ ને, નહીંતર ઘરબાર વગરના થઈ જશો. અને તમારા કામ જ એવા હોય છે કે જે કંઈક અજુગતા જ હોય છે. આ પણ હવે થઈ જાય ધંધામાં તો આ બધું 19-20 થઈ જાય ક્યારે. ધંધામાં ઝૂંપડામાં ન રહેવા જવું પડે. જો નહીં એવા તો દિવસો નહીં લાવે એટલે તો બાપુજીને પગ પૂછીએ છીએ આપણે કે આમના કારણે આપણી નૈયા તરી છે. વાત તો તમારી સાચી છે. મંદિરે તો નહીં ગયા હોય ને? મંદિરનું કહીને ગયા છે પણ ઘડિયાળમાં જુઓ કેટલા વાગ્યા છે. આ 12 વાગ્યા છે. 12 વાગ્યા સુધી મંદિર ના ખુલ્લું હોય બહાર એટલે ક્યાં 12:35 થઈ છે. હા હવે દૂરથી ઓછું દેખાય છે તો ચાલે ને, પણ તમે 12:35 પકડીને ચાલો ને. મને લાગે છે કે ત્યાંથી નજીક તમારા ભાઈનું ઘર છે તો કદાચ એવું બને કે ત્યાં કોઈ એને મળ્યું હોય ને એમને ઘરે લઈ ગયા હોય. હા અરે ક્યાંક ઓય રાજ પાસે ન જતા રહે. રાજ પાસે ગયા ને રાજને ખબર પડી કે પપ્પાના પાસે 25 લાખ રૂપિયા એફડીમાં પડ્યા છે તો રાત તો એમને યાદ રાખી લેશે. તમે એક કામ કરો, જેમ બને એમ વહેલી તકે ત્યાં જાઓ અને ત્યાં હોય ને તો અહીંયા લઈ આવો એમને. હા હા ગમે એમ કરીને મારે એમને શોધીને લાવવા જ પડશે. અને જો રાજ ન માને તો રાજને પણ અહીંયા લઈ આવજો, હું એને પહોંચી વળીશ. એમ તો હાળો માને એમ નથી પણ હવે હું કોશિશ કરું છું. સારું તું છે ને ફટાફટ એમના માટે સારું સારું જમવાનું બનાવી રાખું. એમને કહું છું કે તમારા માટે જમવાનું બની ગયું છે તો અમને હું પકડીને લેતો આવીશ. એકથી એક નોટંકી છે મારા ઘરમાં. હે બાપુજી, બા આ ભાઈ અને ભાભી તમને સાચવે તો છે ને? હા હવે તો છે ને બહુ સારી રીતે હાચવે તમને. જાદુ થઈ ગયો, જાદુ ચમત્કાર થઈ ગયો છે. એ ભગવાને એવા શબ્દો તારી માના મોઢેથી બોલાવ્યા ને તો આખો એમ કહેવાય ને એક ચમત્કાર થયો. આખો વિસ્મયકારક પરિસ્થિતિ ઊભી થઈ છે ઘરમાં. અમને ખબર નહોતી કે આ પરિસ્થિતિ બદલાઈને આવો રંગ દેખાડશે. આખું વિપરીત પરિસ્થિતિમાંથી એમ કે ને સુપ્રીત પરિસ્થિતિ થઈ ગઈ. હા આખું આમ ઉલટાયું પાનું ઉલટી ગયું અમારા માટે તો. ભાગ્ય. અમે તો ખુશ થવી જોઈએ એક વાતે ભાઈ કે એવું તે મમ્મીએ શું કહી દીધું કે ભાઈ અને ભાભી તમને આવી રીતે સાચવવા મળ્યા? તું જ કહેવા તારા મોઢે ભાઈ કે ભાઈ જો આ તો ઈશ્વરે બોલાવેલી વસ્તુ છે. આ મને ખબર નહોતી. આ મારા મોઢામાંથી છે ને ઓચિંતાનું નીકળી ગયું. મેં કીધું કે આપણે 25 લાખની એફડી મૂકેલી છે ને. શું? હા એટલે હવે એમાંથી આપણે 1 રૂપિયો કોઈ નથી દેવાનો. અરે 25 લાખની એફડી છે તમારી પાસે અને તમે એ વાતની જાણ તો મને નથી કરી. હા પણ આમાં તમને હું કામ કરવાની હોય ભાઈ? તું ઘર છોડીને વયો ગયો અને આ મહિના 2-3 મહિનાથી તારો ભાઈ કહેતો હતો કે તમે જતા રહ્યો ને આમ કરો ને બાયુના પૂગી નથી વળતી બાયુ છોકરાને હાચવે કે તમને ડોહલાઓને હાચવે.
નકર અમને કેટલા હેરાન કરતા ખબર છે તને? હા એટલે અમારે છે ને આ બધું ખોટું બોલવું પડ્યું. અહીંયા ક્યાં 25 લાખની FD હતી. અરે બા બાપુજી તમારે ખોટું બોલવાની શી જરૂર છે? ભાઈ તો સમય સંજોગે જો બોલ્યા ને એટલે આ 2-3 મહિનાથી અમે સારી રીતે હચવાવી છે. નકર છે ને આ તારો ભાઈ છે ને એ કંઈ અમને ઈ ને એની વહુ એ પછી દોઢ વેચ ચડે એમ. અને અમારી હાલત કેવી હતી ખબર છે? કાંઈ માંગ્યું ન થાય ઘરમાં. હવે ગરડે ગડપણે ભાઈ કોકડી કંઈક વાહ બાપુજી વાહ, આ તમારી હાલત ખરાબ હતી એમાં તમે અમને ખોટું બોલ્યા. શું વાત કરે તું? ફરીથી બોલ. પણ તમારે આવું બધું ખોટું બોલવાની ક્યાં જરૂર હતી બાપુજી? FD છે તમને ખબર છે FD ના ચક્કરમાં એ તમે થાપ ખાઈ ગયા. જે ડોહલાઓને તમારે ઘર બહાર તગેડી મૂકવાના હતા કચકચ કરીને અને તમારી સુવિધા તમારે મેન્ટેન કરવાની હતી, એના બદલામાં શું થયું કે આપણને સાચવવા પડ્યા પરાણે એ લોકોને. લે એમ નહીં, આપણે FD નું કીધું ને એટલે આપણે અમારે એ જાણવું હતું કે તમારા પેટમાં છે હું અમને ખબર પડે. FD નું કીધું પૈસાની લાલચમાં તમે અમને કેવા હાચવા, નકર હાચવતા હતા ભિખારી જેવી હાલત હતી અમારી. અરે બાપુજી તમારે આ બધું કરવાની ક્યાં જરૂર હતી? અને હું છું ને, મારે કાંઈ રૂપિયો નથી જોતો, હું તમને લોકોને સાચવી લઈશ. આ પણ હવે વાત સાચી છે કે પહેલાં અમે તમને બહુ ટોર્ચર કરતા હતા, બહુ હેરાન કરતા હતા, પણ હવે શું કરીએ બાપુજી? આ તમારી વહુ જો ને. અને રહી વાત અત્યારે મારી પરિસ્થિતિ એવી ખરાબ છે ને કે તમને શું કહું, મારે 10 લાખ રૂપિયા એક ભાઈને અર્જન્ટ દેવાના છે. હજુ નહીં દઈશ ને તો ઘર લઈ લેશે મારી પાસેથી. મને તો એમ આશા હતી કે તમારી પાસે 25 લાખની FD છે, એમાંથી 10 લાખ એમને આપી દઈશ. એટલે રૂપિયાની લાલસા એ તે છે ને અમને સાચવા છે બેટા. અને તે છે ને પહેલેથી ખોટો અમને ભ્રમમાં રાખ્યા. એટલે પછી અમને એમ થયું કે ચાલો તને ભ્રમમાં રાખવામાં કંઈ પાપ નથી, જેવા સાથે તેવા. અમારે મા બાપ તરીકે તમારી ઉપર કોઈ વધારાના લોડ નહોતા નાખતા. બસ અમે તમારી એમ કહેવાય ને કે નાની એવી જરૂરિયાતો અમારી પૂરી થાય ને એટલે બહુ થઈ ગયો અમારે. પણ એ તમારે પૂરી કરવી નહોતી. તમારી અંદરનો હેતુ એ હતો કે આ ડોહાલ ડોહીને તગડી મૂકવીને એટલે આપણી જવાબદારી બહાર નીકળી જાય. વાસે જેવું કરો એવું ભરો. આપણી હારે કર્યું એવું પછી હવે એની હારે થવાનું જ છે. કુદરતનો નિયમ જ છે. મમ્મી તમારી પાસેથી કંઈક સગવડ હોય તો મને કરી દો ને, નહીં તો હું ઘર વગરનો થઈ જઈશ. એ પણ અમે શું કરીએ? છો મોટા ભાઈ, તમારે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. મારી પાસે પૈસા પડ્યા છે તો હું તમને પૈસા આપીશ, તમે એ 10 લાખ રૂપિયા ભરી દેજો. એને કંઈ આપવાના થતા નથી ડાયો થામાં. અરે બાપુજી એ મદદ કરે છે તો કરવા દો ને, નહીં તો હું રોડ ઉપર આવી જઈશ. તમને સારું લાગશે? ચલો અમારી ભૂલ હતી, અમે તો નાના છીએ, અમારામાં અક્કલ નથી, પણ તમે તો મોટા છો ને, વડીલ છો, એટલું તો સમજો. એમ નહીં, તારી બાયડીને બહુ પાવર છે, તારા હાહરાને ઘરેથી લઈ આવીને દે હે 10 લાખ રૂપિયા. 10 રૂપિયા દે એમ નથી મારો સસરો. ભલે એની પાસે રૂપિયા છે પણ ક્યારે અમને મદદ કરવા માટે એમનો જીવ નથી હાલ્યો. બાયડીને પાવર તો એના બાપના પૈસાનો જ હતો ને, લઈ આવે. એ છે ને ન કરવાની કરી છે બેટા, અમારે તને વધારે નથી કહેવું. પણ જો આ ઘરથી દૂર રહ્યો, પરિવારમાં મેં એને હડસીલો પણ માર્યો કે ભાઈ તે પ્રેમ લગ્ન કર્યા છે અને તને મારા ઘરમાં સ્થાન નહીં આપીએ. અને એણે બહાર રહીને પણ સાબિત કરી બતાવ્યું કે ભલે અમે દૂર હોઈએ પણ પોતાના એ પોતાના. પણ તું તો ઘરમાં રહીને અમારી સાથે હોવા છતાં તું પારકો બનીને તે છે ને અમારી સાથે વર્તન કર્યું. બાપુજી મને મારી ભૂલ સમજાઈ ગઈ છે અને ફરીવાર પાછી ક્યારે આવી મારાથી ભૂલ નહીં થાય. અને હું તમારી વહુને પણ સમજાવી દઈશ, એ ક્યારેય કોઈ ભૂલ નહીં કરે. પણ ચાલો અત્યારે તો તમે મારી સાથે ચાલો. અને નહીં રાજ, ગોવિંદભાઈ, તું મને મદદ કરે છે ને એ પૈસા હું તને બધા પાછા ચૂકવી દઈશ. અરે એક ભાઈ બીજા ભાઈની મદદ કરે એમાં કોઈ અહેસાન ના કહેવાય. અને પૈસાની કોઈ ચિંતા ના કરતો. અને રહી બાપુજીની વાત, અત્યાર સુધી તમે અને ભાભીએ બહુ એની સેવા કરી, હવે મને મોકો આપો. એમ પણ એમનાથી દૂર રહીને હું પણ ખુશ નથી રહી શકતો, એટલે હવે મારે એની જરૂર છે. એટલે ભાભીને મારા વતી માફ કરવાનું કહી દેજો. અને હું અત્યારે જ અને આ ક્ષણે જ એને હું મારી સાથે લઈ જાઉં છું. અને પૈસાની વાત રહી તો એ હું તમારા અકાઉન્ટમાં જમા કરાવી દઈશ. ચાલો બાપુજી. હા બેટા, કારણ કે પોતાના હોવા છતાં જે પોતાના ન રહે, બીજાની વાતોમાં આવી જાય, એવા દીકરાઓ સાથે હવે સમય કાઢવો છે ને અઘરો છે. કે આમે અમારે હવે જીવન રહ્યું કેટલું, 2-5 વર્ષ, અને હવે અમે દુઃખી થવા નથી માંગતા. સાચી વાત છે બાપુજી.
તમે નિર્ણય એકદમ યોગ્ય લીધો છે. ખોટા રાધી સાથે રહીને હેરાન થવા કરતાં તમે રાજ સાથે રહો અને સુખેથી રહો. ચાલો બા. હા ચાલો. હા ચાલો. એને પૈસા જોતા હોય જરા આપી દેજે અને લઈ જાજે તું આવીને ઘરે. હા